બધા એકવાર સીધા બેસીને 3 બાર ઓમ નમઃ સિદ્ધિભ્યાના નાદ સાથે જોડાઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. રત્નકરણ સાવકાચાર્ય ગ્રંથનું મંગલાચરણ. નમઃ શ્રી વર્ધમાનાય નિર્ધૂત કલિલાત્મને શાલુકાનાં ત્રિલોકાનાં વેદ વિદ્યાદર્પણાય. આજે આપણે બધા એક શુભ પ્રસંગ માટે ભેગા થયા છીએ અને દરેક શુભ પ્રસંગ એ જ હોય, કાં તો હું કહું કે શુભને શુભ બનાવનારો એક જ ભાવ છે કે જો શુભ કરતાં કરતાં શુદ્ધત્વનો ભાન થાય કે શુદ્ધત્વની યાદ આવે તો શુભ કહેવાય, અને શુભ કરતાં કરતાં શુદ્ધ સ્વરૂપ યાદ ના આવે, કંઈક બીજું જ યાદ આવે તો એ શુદ્ધ ના કહેવાય, શુભ ના કહેવાય. તો આવા સરસ એક પ્રસંગ જ્યાં 10 દિવસ સુધી આ બધી જે કહેવાય કે બહારની બધી ક્રિયા, આરંભની ક્રિયા, પાપની ક્રિયા આદિથી નિવૃત્ત થઈને શુદ્ધ સ્વભાવની આરાધના માટે અમારા વિકીભાઈ જોડાયા અને એ ભાવની અનુમોદના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. રાજેશભાઈનો પણ થોડોક એમાં આગ્રહ હતો કે તપના વિષયમાં જે થોડી ઘણી ચર્ચા કરીએ. તો આપણે એ 45 મિનિટ જે મળ્યા છે એમાં રત્નકરણ સાવકાચાર્યના ભાવનાધિકારમાં પંડિત સદાશિવદાસજીએ શું કહ્યું છે એના લક્ષ્યમાં રાખીને વ્યવહાર તપ, નિશ્ચય તપ, ઉપયોગિતા ઇત્યાદિ અમુક બિંદુઓ ઉપર આપણે ચર્ચા કરીશું. કદાચ તમને સતપથના માધ્યમથી બધાને ખબર જ હશે, સાવકાચારનું અધ્યયન બધાને કર્યું હશે. એમાં જે 251 નંબરનું પાનું છે એમાં શક્તિ પ્રમાણ તપ ભાવનાની વાત આવી છે. પ્રકરણ છે ભાવનાધિકાર, ટોપિક છે શક્તિ પ્રમાણ તપ. સરળતા સાથે આપણે સમજવા જઈએ તો શાસ્ત્રમાં 2 તપ કયા છે, નિશ્ચય તપ અને વ્યવહાર તપ. અને નિશ્ચય તપ એ તો સાક્ષાત ધર્મ છે, કેમ કે જયસેન આચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ અનેકો આચાર્ય પોતાના ગ્રંથમાં લખે છે સ્વરૂપે પ્રતપનમ તપા, કે જ્યારે આ જીવ સ્વરૂપમાં લીન થાય અને સ્વરૂપમાં લીન થઈને બધા રાગાદી ભાવ નષ્ટ પામે, બધા પ્રમાદ પરિણતિ નષ્ટ પામે, ઉપયોગ એકાગ્રતાને પામે, એ અવસ્થાને નિશ્ચયથી તપ કહેવાય છે. અને જે છેડાલામાં કીધું કારણ સો વ્યવહારો, તો જે નિશ્ચયનો કારણ હોય એને વ્યવહાર કહેવાય. અને વ્યવહારમાં પણ 2 ભેદ કરવામાં આવે. ફરીથી જે 2 પ્રકારના ભેદ છે, એક નિશ્ચય છે, એક વ્યવહાર છે, એમ નથી. એ બંને પ્રકારના ભેદ એક નિશ્ચય તપ માટે છે, જેને આપણે સ્વરૂપ સ્થિરતા કહીએ છીએ. તો વ્યવહારમાં 2 ભેદમાં 6 ભેદ અંતરંગના આવે અને 6 ભેદ બહિરંગના આવે. કેમ ભેદ કર્યા આવા? કારણ કે આ આત્મા જ્યારે પર સન્મુખ હોય છે અને પર સન્મુખ થતાં જ એના અંદરમાં ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. અને ઈચ્છા 2 પ્રકારની હોય છે. અમુક ઈચ્છા
અસ્થિરતાજન્ય હોય, અમુક પ્રમાદજન્ય હોય, કશાયની પણ ઈચ્છા હોય, વિષયની પણ ઈચ્છા હોય, અહંકારની ઈચ્છા હોય. કેમ કે જો ચરિત્ર મોહિની કર્મ છે ને, એ ચરિત્ર મોહિની કર્મનો એક જ રૂપ છે, ઈચ્છા. ટોડરમલજી સાહેબ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે જ્યારે એને ઉદય આવે છે ત્યારે એને અંદરમાં ઈચ્છા થાય છે. શું થાય છે? ક્રોધ કરવાની ઈચ્છા થાય છે, માન કરવાની ઈચ્છા થાય છે. અને આપણે સમજીએ ને કે જે આપણું એક સેન્ટર પોઈન્ટ છે આત્માનો જ્ઞાન, બરાબર? જો જ્ઞાનના પોઈન્ટથી ડાયવર્ઝનનું કામ કરે છે તો કહેવાય છે ઈચ્છા. અને ઈચ્છાનું કારણ છે પરસન્મુખતા, અને પરસન્મુખતાનું કારણ છે આત્મલીનતાનો અભાવ. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? તો અંદરમાં જ્યારે પ્રમાદ કરવાની ઈચ્છા હોય તો એના વિરુદ્ધ પ્રાયશ્ચિત નામનો તપ આવે. જ્યારે અંદરમાં અહંકારની ઈચ્છા હોય તો એની સામે વિનય નામનો તપ આવે. કઠોરતાની ઈચ્છા હોય તો વૈયવ્રત આવે. આવી રીતે એ પ્રાયશ્ચિત, વિનય, વૈયવ્રત આદિ અંતરંગ તપ આવે. અને એની સૌથી ઊંચી વાત આવે ધ્યાનમાં. કેમ? કેમ કે આપણા ઉપયોગની પરિણતિમાં સૌથી વધારે શું સમસ્યા છે? ચંચળતા, એકાગ્રતાનો સદંતર અભાવ જોવામાં આવે છે. એનું કારણ શું? એવો તીવ્ર ઉદય આવે, સ્વરૂપલીનતાનો અભાવ થાય, મન અને ઉપયોગ ચંચલતાને પામે છે. તો આચાર્ય એ પ્રકારની ઈચ્છા રોકવા માટે ધ્યાન આદિ તપની વાત કરે. આ તો અંતરંગ તપની વાત થઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે અંતરંગની જે ઈચ્છા છે એને ઉપદેશ વડે નિરોધ કરવામાં આવે છે, અને બહિરંગની જે ઈચ્છાઓ છે એને આજ્ઞા વડે નિરોધ કરવામાં આવે છે. ફરીથી ધ્યાનથી સમજો. બે પ્રકારનું છે. એક છે મનોજન્ય વિકૃતિઓ જે ચંચલતાને પામે છે, અને એના ઈચ્છા નિરોધ માટે આચાર્ય ભગવાન આપણે અંતરંગ તપ બતાવે છે, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત એટસેટ્રા આદિ. અને એક છે શરીરની વિકૃતિ જે અનાદિની કુટેવને લીધે આપણે થઈ ગઈ છે. સગવડ બુદ્ધિ, સરસ જમવાનું જોઈએ, સરસ આમ જોઈએ, સરસ તેમ જોઈએ. અરે પ્રભુ, તું પોતાના સ્વરૂપનું યાદ કર. તું જ્ઞાતા છે, જ્ઞાતા છે, જ્ઞાતા છે. એટલા માટે શરીરને સમજાવવા માટે આચાર્યો કઈ પદ્ધતિ અપનાવી? આજ્ઞાની. આ વસ્તુ ધ્યાનથી સમજવાનું. આનંદ અને ઈચ્છા વચ્ચે જો આપનો કોઈ અવલંબન છે તો આજ્ઞા છે. એક બાજુ છે અનાદિના કર્મચક્રના લીધે ચલાયમાન ઈચ્છાઓ, જેને લીધે જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ, ચાહે મનથી વિષયોમાં જવાનું, ચાહે તનથી પ્રમાદમાં જવાનું, અજ્ઞાનમાં જવાનું, એ બધા કામ કોને લીધે થઈ રહ્યા છે? ઈચ્છાના પ્રવાહ ક્રમને લીધે. અને બીજું છે સ્વરૂપ સ્થિરતા, નિશ્ચય તપ, જે આનંદમયી છે. હવે એ વચ્ચે જે આપણે બચાવનારી છે કે જે ઈચ્છામાં ના જઈએ અને આનંદમાં આવીએ તો આપણી પાસે કયો રહે છે? આજ્ઞા રહે છે. અને પરમાત્માએ આપણે 6 પ્રકારની આજ્ઞા પણ આવી છે, સટ આવશ્યક દિને દિને. તો ઈચ્છા નિરોધ કરવા માટે જે વ્યવહાર તપ છે એના 2 રૂપ થઈ જાય છે. તો એના 2 ભેદ કર્યા. એક તો ઉપદેશ થકી થનારી સ્થિરતા, और બીજી આજ્ઞા થકી થનારી સ્થિરતા. ફરીથી શું કીધું? ઉપદેશ થકી થનારી સ્થિરતા, બીજી આજ્ઞા થકી થનારી સ્થિરતા. તો જે ધીમે ધીમે અંદરના મનોવિકારોનો વિચલન કરવામાં આવે, એને હટાડવામાં આવે છે, એ છે ઉપદેશ થકી થનારી સ્થિરતા. અને બીજી છે આજ્ઞા પ્રમાણે સ્થિરતા. અને એ જે શક્તિ પ્રમાણ તપ અધિકાર છે ને, એમાં થોડી આજ્ઞા ઉપર જોર આપ્યો છે. બરાબર? જો હું તમને કહું, અહીંયા બીજા પેરાગ્રાફ વાંચું, એમાંથી આપણે ખ્યાલમાં આવશે. સૌથી પહેલા તો ફર્સ્ટ 251 પેજ છે, અમુક લોકો ડાઉનલોડ જોઈ શકે છે. તો શક્તિ પ્રમાણ તપ ભાવના અંગીકાર કરીને એનું વર્ણન કરે છે. અને એમાં ફર્સ્ટ પેરાગ્રાફમાં કહે છે કે શરીર કેવો છે? દુઃખનું કારણ છે. હવે વિચાર કરો,
શાસ્ત્રમાં શરીરને શું કીધું? દુઃખનું કારણ. હમણાં ગુરુદેવ શ્રી શું ફરમાવતા હતા? રજકણ તેરા રખડશે જેમ રખડતી રેત, હે ચેત ચેત નર ચેત. વિકીભાઈ, આપણે કઈ સ્કીમમાં પૈસા લગાડીએ છીએ? જે રખડતી થઈ જાય એમાં કે અડીખમ ઊભી રહે એમાં? જે સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાથી વેસ્ટ થઈ જાય એમાં આપણે કરીએ છીએ? નથી કરતા ને. જેમાં ઇન્વેસ્ટ કરવાથી આપણે રિટર્ન મળે એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ને. હવે લગાડો. શરીરના વિષયમાં આચાર્ય ભગવાન શું કહે છે? શરીરના વિષયમાં આચાર્ય ભગવાન કહે છે આ તો દુઃખરૂપ છે, મરીને મસાનની રાખ થશે, આટલું રહી જશે. હવે એમાં આખી જિંદગી આપણે પોષણ કર્યો, એના ઈચ્છા વિચારથી કપડાં લાવ્યા, ખાવા પીવા, બધું જ જે કર્યો છે એના મૂળમાં કયો ભાવ આવ્યો? શરીર. તો પહેલા કોઈ પણ કરતા પહેલા શું વાત કરે કે ભાઈ તું સૌથી પહેલા એ સમજ કે આ શરીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું વ્યર્થ છે. અને જે ઈચ્છા શરીરના પોષણમાં આવે તો આપણો હકીકમાં કહે ને કે ઘીને રેતમાં રેડે તો શું થાય? ઘીને રેતમાં રેડે તો શું થાય? રેતનો તો કંઈ ના થાય, ઘીનો બગાડ થાય. એમ અંદરમાં જે ઉપયોગની પરિણતિ હતી એ ઉપયોગની પરિણતિને જો શરીર રૂપી રેતમાં નાખી તો શરીર તો તમે એનો ઉપયોગ આપો તો નષ્ટ થવાનો છે, નહીં આપો તો નષ્ટ થવાનો છે. ઘીમાં જે રેતમાં રેડશો તો રેતનો કંઈ બગાડ નહીં થાય. ક્યાં થાય? કોનો બગાડ થાય? પોતાના ઉપયોગનો બગાડ થાય. એમ જે સમયે જે શક્તિ, જે રુચિ, જે કંઈ પણ વસ્તુ આપણે શરીરમાં લગાડીશું, અરે ભાઈ આમે આ પર્યાય ટૂંકી જ છે, એમાં ઘણી બધી તો નીકળી ગઈ, એમાં જો થોડી ઘણી બાકી રહી છે, એમાં પણ જો આ શરીરનો પોષણ કરતા રહીશું તો આત્માનું પોષણ ક્યારે કરીશું? બરાબર. એટલે સૌથી પહેલા જો તપ કરવાની વાત આવે તો પહેલામાં પહેલું આ વિચાર કરવાનું કે આ જે અસમાન જાતિ પર્યાય રૂપ સંયોગથી મને મળેલો શરીર છે આ હું નથી, માટે હું એમાં મારી અમૂલ્ય નિધિનો બગાડ કરીશ નહીં. એક નિર્ણય થયો. આમ નિર્ણય થતા એના પ્રત્યે ઉપેક્ષા ભાવ આવશે, અને ઉપેક્ષા ભાવ આવશે તો એના પોષણનો ભાવ જતો રહેશે. ઈચ્છા છે આપણે એમ પણ સમજો. આ રત્નગણ સાવકાચાર છે ને, તો જો આગળનો એક પેરાગ્રાફ, ઘણી બધી વાતો મારા ધ્યાનમાં આવી રહી છે, થોડીક સમયની મર્યાદા છે એટલે સેકન્ડ પેરાગ્રાફ લઉં, પછી મને ઇમ્પોર્ટન્ટ વાત બતાવી છે, થોડી ચર્ચા કરી છે આપણે. શું કહે છે બીજા પેરાગ્રાફ? શરીરના વગર રત્નત્રય ધર્મ નથી હોતો. આ હિન્દીમાં લખ્યું છે, હું ગુજરાતીમાં વાંચું છું. રત્નત્રય ધર્મ વગર કર્મોનો નાશ નથી થતો. માટે જો સાંભળો, પ્રયોજન માટે વિષયોની આસક્તિથી રહિત થઈને, એક વાત, સેવકના સમાન યોગ્ય ભોજન આપીને, બીજી વાત, યથાશક્તિ જિનેન્દ્ર માર્ગથી વિરોધ રહિત કાય ક્લેશાદી તપ કરવો યોગ્ય છે. મળ્યો? આ ફરીથી હું તમને વાંચું. આ એક સ્ટેટમેન્ટ સમજી લેજો. પંડિત સદાશિવદાસજીએ સુખી થવા માટે અને સદા સુખી થવા માટે અમુક વસ્તુ કીધી છે. સૌથી પહેલા સુખી થવાનો પહેલા નંબરનો ઉપાય કીધું કે ભાઈ શરીરને આમ ગણો. પછી બીજા નંબરની વાત કરી કે રત્નત્રય શરીર જો આપણે ધારણ કરવું હોય ને રત્નત્રય પૂર્ણતા સાથે, તો કઈ અવસ્થા લેવી પડે? મુનિ અવસ્થા. એના માટે આ શરીર આવે કે નહીં આવે? અને રત્નત્રય ધર્મ વિના કર્મોનો નાશ થતો નથી. માટે હવે જો ઇમ્પોર્ટન્ટ વાત, પ્રયોજન માટે. આપણે ઘણી વખત એમ લાગે
કે જે બાહ્ય તપ છે એ તો અપ્રયોજનભૂત છે. તો એક મારો પ્રશ્ન આવે સિમ્પલ, કે અપ્રયોજનભૂત હોત તો આગમમાં વર્ણન હોત. આગમમાં વર્ણન છે એટલે અપ્રયોજનભૂત તો નથી. તો પછી કોઈ કે સમ્યક દર્શન આદિ અપાવી દેશે. બોલે પાછું તમે એક્સ્ટ્રા કરવા આ ગયા. આમાં સમ્યક જ્ઞાનની પરિભાષા છે, રત્નકંઠ સાવકાચાર્ય બહુ સરસ પરિભાષા છે. કઈ? અન્યુનમ અનતિરિક્તમ યાથા તથ્યમ વિના ચ વિપરીતા નિસ્સંદેહમ જ્ઞાનમ તદ જ્ઞાનમ માહુના સ્મગમિના. કે જ્ઞાન કોને સાચું કહેવાય? કે અન્યુન એટલે ઓછોય ના હોય, અતિરિક્ત એટલે વધારે ના હોય. આપણે બધા અહીંયા આવ્યા, ઓકે, કારમાં આવ્યા, ઠીક છે. હવે કારમાં શું હોય છે? આગળ એરબેગ હોય ને, એરબેગ હોય. એ ખુલવા જોઈએ કે ના ખુલવા જોઈએ? રમેશ, ખુલવા જોઈએ. તો એમને જ ખુલી જાય તો સમજ્યા કે નહીં સમજ્યા? એટલે ખુલવા જોઈએ, પણ હા, ખરાબ સમયે ખોટા ટાઈમે ખુલી જાય તો ખોટું, તો પછી રડ આ મેં ખુલી ગયા બતાવો 10,000 રૂપિયાનું નુકસાન થઈ ગયો. એમ ભરાવાનું પાછું આવે ને, એવું કંઈ મને ખબર નથી. એટલું પાછું એને નાખીએ તો એમાં પૈસા લાગે કે ના લાગે? તો એમને એમ જ ખુલી જાય તો નુકસાન છે, અને જે ટાઈમ એક્સિડન્ટ થાય એ ટાઈમ ના ખુલે તો નુકસાન છે. તો કેવા હોવા જોઈએ? કારમાં એરબેગ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? બોલે હોવા જોઈએ. ખુલવા જોઈએ કે ના ખુલવા જોઈએ? બોલે ખુલવા જોઈએ. તો ગમે ત્યારે ખુલવા જોઈએ કે ના ખુલવા જોઈએ? બોલે ગમે ત્યારે નહીં, ખરા સમયે ખુલવા જ જોઈએ, અને ખોટા સમયે ના જ ખુલવા જોઈએ. એટલે ઓછાઈ નહીં કરવાનું, વધારે નહીં કરવાનું. ઉપયોગી જાણીને સમજો શબ્દને. આપણે ગુરુદેવની જ્યારે વાત કરીએ તો ગુરુદેવે આપણે કીધું કે ભાઈ વ્યવહાર તપ ઉપાદેય નથી, પણ ઉપયોગી નથી, આવું ક્યાં કીધું છે? જ્યારે આપણે એને ઉપયોગી ગણતા નથી તો આપણે જીવનમાંથી કાઢી દઈએ, અને જ્યારે આપણે ઉપાદેય ગણતા નથી ત્યારે શ્રદ્ધામાંથી કાઢી દઈએ. બોલો ગુરુદેવે કયો ઉપદેશ આપ્યો છે? જીવનમાંથી કાઢવાનો કે શ્રદ્ધામાંથી? એને ઉપાદેયપણાની કેટેગરીમાંથી કાઢ્યો. ક્યાં કાઢ્યો છે ગુરુદેવે? મને ખરેખર બહુ આશ્ચર્ય થાય છે જ્યારે હું વાત કરું, અમુક જેમને સમજ કાચી છે એ લોકો ઘણી વખત આમ કહી દે છે કે આ ગુરુદેવને ક્યાં કોઈ ત્યાગ આદિ, કોઈ સંકલ્પ આદિની વાત કરી છે. અરે ભાઈ, ગુરુદેવ તો એટલા ઉત્તમ હતા કે જે એમનું ઉત્તમ આચાર પહેલા હતું, જે સ્થાનકવાસીની અવસ્થામાં હતું, એ છોડી દીધું તો પણ મોટા ભાગે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આચાર એમના જીવનમાં દેખાતા. તો છોડવા દેવું છે. આ આવે છે ને કે મારો જીવન એ જ મારો સંદેશ છે. ગુરુદેવ સમયસાર સામે રાખીને શું કહેતા હતા એ વાત તો અલગ છે જ, પણ જ્યારે સાત્વિકતા સાથે જીતા હતા, શું એમના પગ પર એમના ભોજન કરવાની સ્ટાઇલમાં ઉપદેશ નથી? એમના લીમડાના ફૂલ જોવામાં, લીમડાના ફૂલમાં અનંતો સિદ્ધ ભગવાન જોવામાં ઉપદેશ નથી? ક્યાં આખી જિંદગી દૂધીની શાકમાં કાઢી દીધું, એમાં ઉપદેશ નથી? વિચાર કરો. આપણે કેવલ વચનોથી જ ઉપદેશ શીખીશું કે એમના જીવનથી પણ શીખીશું? કયો એક ખોટો વ્યવહાર એમના જીવનમાં આવ્યો? એમને માત્ર એટલી વાત કરી, ઉપાદેય નથી. ઉપાદેય નથી, ધેટ મીન્સ કે જે મોક્ષનો પ્રયોજન સિદ્ધ થવાનું છે, એ મોક્ષના પ્રયોજન માટે એ બંધનું કારણ છે. તો બંધ માર્ગ અને મોક્ષ માર્ગનો એકબીજામાં ભાવ છે. તો જે ભાવથી બંધ થાય એ ભાવથી મોક્ષ થતો નથી. આ તો સિમ્પલ વાત થઈ ગઈ. પણ ઉપયોગી નથી, આ ક્યાંથી વાત આવી? અનુપયોગી પદાર્થોને કાઢવા માટે તો ઉપયોગી વસ્તુ હોવી જ જોઈએ, એમ કહું છું. અહીંયા પહેલા નંબર પર છે પોતાના પ્રયોજનમાં. પ્રયોજન માટે. અને જો કોઈ પણ શુભ ક્રિયા હોય ને, શાસ્ત્રોમાં બહુ સરળ ભાષામાં કહું તમને, આમ છે સ્વરૂપ કેવો છે? આમ. શુભના વિષયમાં મૌન છે.
પણ એમની બોટમ લાઈન નક્કી છે અને ટોપ લાઈન નક્કી છે. બોટમ લાઈન નક્કી છે પાપમાં નહીં જવું, બરાબર, અને ટોપ લાઈન છે આત્મામાં જવું, બરાબર. કઈ બે વસ્તુ છે? બોટમ લાઈન શું છે? પાપ આદિમાં નહીં જવું, ઈચ્છા આદિની પૂર્તિમાં, વિષય કશાયની પૂર્તિમાં, ધંધા. ગુરુદેવ તો એક પ્રવચન ના જાય જ્યારે આ વાત ના કહેતા હોય કે આખો દિવસ બાયરી છોકરા હાચવવામાં પડ્યો છે, મૈસૂરના પત્તર વેલિયા આમ ના તેમ કેટલું બધું કહે છે. આ બધી વાત પણ ધ્યાન રાખો. એ એક છે કે ભાઈ પાપમાં નહીં જવું, એક વાત, અને બીજી છે આત્મામાં જવું, બીજા નંબરની વાત. એની સાથે સાથે શુભ આપોઆપ આપી જાય કે જે અમને પાપથી અટકાવનારો કારણ છે એ અમારા માટે ઉપયોગી છે, અને જે અમને ધર્મમાં લઈ જનારો સાધન છે એ પણ અમારા માટે ઉપયોગી છે. અરે વિચાર તો કર પ્રભુ, આત્માનું ભવન કોને થશે કે જે જીવ આખો દિવસ એ ચિંતન કરતો હોય કે ભાઈ આજે સાંજે સવારનો પત્યો નહીં ને સાંજે શું ખાઈશું, એક જગ્યાથી ફરીને આવ્યા નહીં કે બીજી જગ્યાની ભેગું પેક કરવાનું. કોને આત્માનું ભવન? એ જીવ જેની બુદ્ધિ આવી પર સન્મુક્ત રૂપે રખડતી હોય છે એને આત્માનું ભવન થશે કે જે બધા પ્રકારના વિષય કશાય આરંભ આદિને છોડીને સ્વરૂપ ચિંતનનો જેન્યુઇન પ્રયાસ કરે છે એને આત્માનું ભવન થશે. આત્માનું ભવન જ આપણો લક્ષ્ય છે ને, અમે ક્યાં ના પાડીએ છીએ? અને એ ના પાડવાના અમે આ જો ગાદી ઉપર બેઠીને આત્માનું ભવનના લક્ષ્યને સેકન્ડરી કરી દે તો વ્યર્થ છે. ખ્યાલમાં આવે છે કે નહીં ભાઈ? એટલે શુભના વિષયમાં કંઈ કીધું જ નથી. આમ સમજો તમે પ્રેક્ટિકલી. એ તો ગુરુદેવની ભાષામાં કહે તો એ શું કે થાય છે. શું થાય છે? થાય છે. કેવી રીતે થાય? બોલે પાપની અગ્નિ એને સહન થતી નથી અને આત્માની લગણી લાગી છે. પાપની અગ્નિ સહન થતી નથી, આત્માની લગડી લાગી છે, તો જે ભાવ પાપથી બચાવનારા હોય એ ભાવ આપોઆપ આવે છે. જે ભાવ ધર્મમાં લગાવનારા હોય એ ભાવ આવે છે. આ ઉપદેશ છે. બીજા નંબરની વાત કહું, આપણે પાષાણે નથી અને પરમાત્માએ નથી. પાષાણ હોત તો ભાવ થાત નહીં, અને પરમાત્મા હોત તો વિકારી ભાવ થાત નહીં. આપણે હજી આ સાધક અવસ્થામાં છીએ, સામાન્ય જીવન જીતો. આપણા અંદરમાં જે ભાવો આવે છે એ ભાવ આપણી અવસ્થાને બતાવે છે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? આમ સમજો જરા આ વસ્તુ વ્યવહાર કેવી રીતે ઉપયોગી બને છે, આમ સમજવાનું થોડુંક. આમ કોઈ મોટો શરીર લૌકિકમાં દેખાય ને, લૌકિક મોટમ દેખાય ને, આમ 20 સાલનો હોય ને ડીંગલી જોડે રમતો હોય ને આમ કરતો હોય તો ડોક્ટર શું કહે કે આનો શરીર 20 વર્ષનો છે પણ એજ 8 વર્ષની છે. બરાબર? એટલે શરીરથી એની માનસિક ઉંમરનો નિર્ણય થતો નથી. શરીર 20 વર્ષનો છે, ઉંમર 8 વર્ષની છે, માટે એને ઢીંગલી જોડે રમવાનો ભાવ આવે, ઘરગથ્થુ રમવાનો ભાવ આવે. એટલે ભાવ એની અવસ્થાનો જ્ઞાન કરાવે છે કે નથી કરાવતો? બોલો. એ ભાવ લાવે છે કે આવે છે? અને જેમ એની ઉંમર ખરેખર વધી જશે તો એ ભાવ અટકાવવું પડશે કે અટકી જશે? તો જે ભાવ થઈ રહ્યા છે, જો 4 વર્ષની મેન્ટલ એજ, અને આ તો બધું કે છે, કેટલું બધું સાયકોલોજી ડેવલપ થઈ ગયું છે. તમે રમકડા લેવા જાઓ તો ત્યાં લખેલો હોય કે 3 વર્ષવાળા માટે શું જોઈએ, 6 વર્ષવાળા માટે શું જોઈએ. એટલે ત્યાં બતાવે છે ગ્રેજ્યુઅલી કે 3 વર્ષથી નીચેવાળા, 3 વર્ષથી 3+, પછી 6+. એટલે બતાવે કે જે ભાવ આવે છે એ ભાવ આવે છે. હવે અહીંયા સમજવાનું, આપણે જ્યારે મોક્ષના માર્ગ ઉપર સિરિયસલી વધી રહ્યા છીએ તો વ્યવહાર તો એ છે, પણ સાથે સાથે એ આપણી અવસ્થાનો જ્ઞાન પણ કરાવે છે. આપણે વિચાર કરો, આરાધનાના દિવસોમાં પણ એ જ વિચાર આવે કે લાડવા લઈ આવો, કે ફૂલવડી લઈ આવો, કે આ લઈ આવો તો તે લઈ આવો. તો એનો મતલબ શું છે કે સાધનાના ક્ષેત્રમાં આપણે હજી બાલક કરતા નીચે છીએ. બરાબર? પછી
આરાધનાના પર્વોમાં આપણે એ ભાવ આવે કે ઓહો ચલો ભાઈ બીજું કંઈ નથી, પણ જેમ તેમ આપણે રાત્રિ ભોજન આદિનો ત્યાગ કરીએ, પાપની પ્રવૃત્તિનો ત્યાગ કરી, તો એમ બતાવે કે હજી આરાધનાના ક્ષેત્રમાં થોડાક મોટા થયા છીએ. ભાવ બતાવે છે. ભાવ જ્ઞાપક કારણ છે, ભાવ વ્યવહાર છે, અને વ્યવહાર જ્ઞાપક કારણ છે. જ્ઞાપક કારણ એટલે એ બતાવે છે કે અંદરમાં તત્વનો બીજ કેટલો પાક્યો છે. પછી આવશ્યક કાર્યો સુધી સીમિત થઈ જઈએ કે ના બસ એક બાર આહાર લઈશું, આજીવિકામાં પણ કલાક 2 કલાક જવું પડે તો જઈશું, આગળ નહીં જઈશું, બાકી પૂરો ટાઈમ સ્વાધ્યાય આત્મ ધ્યાન સ્થિરતામાં કરીશું. તો આ ભાવ આવ્યો? બોલે હા, આ ભાવ આવ્યો ને એ બતાવ્યો કે હજી થોડીક મેચ્યોરિટી છે. અને આવશ્યક કાર્યોને પણ છોડી દીધું, આહાર આદિને પણ છોડી દીધું, વ્યાપાર આદિને પણ છોડી દીધું, સામાજિક પ્રસંગને પણ છોડી દીધું, અને એકમાત્ર જેને હું કહીએ ને આત્માનુભવનના લક્ષ્યથી જેન્યુઅન એફર્ટ કર્યો. જેમ કે 10મા 12માનો એક્ઝામ હોય ને તો બહાર જવાનો છોડી દે, રખડવાનો છોડી દે, બધું જ છોડી દે અને માત્ર અધ્યયનમાં ભણી જાય. એમ જ્યારે આરાધક જીવો જ્યારે સ્વરૂપને બહુ અગત્યનો ગણે છે ત્યારે બધું જ છોડી દે છે અને એ આરાધનામાં લાગી જાય. આ કહેવાય એની ભાવની પ્રગાઢતા. સમજો, એક રાજા જોડે પણ સૈનિક છે અને એક ચોર જોડે પણ સૈનિક છે. સમજ્યા? ફરીથી, એક રાજા ચાલતો હોય ને અહીંયા, એની સાથે પણ પોલીસ વાળા ચાલે, અને એક ચોર આવતો હોય એની સાથે પણ પોલીસ વાળો ચાલે. હવે બોલો કિંમત કોની? સિચ્યુએશન બંને છે. રાજા જોડે પણ પોલીસ વાળા ચાલે અને ચોર જોડે પણ પોલીસ વાળા ચાલે, પણ અંતર કેમ પડ્યો? કે ચોર પોલીસ વાળાના ઈશારાથી ચાલે, બરાબર? ચોર પોલીસ વાળાના ઈશારાથી ચાલે અને રાજાના ઈશારાથી પોલીસ વાળો ચાલે. એમ જ્યારે આપણા અંદરમાં પામરતા હશે તો ઈચ્છારૂપી ચોર આપણે આપણા રસ્તે લઈ જશે, અને જ્યારે આપણા અંદરમાં સામર્થ્ય હશે તો ઈચ્છા આપણું અનુકરણ કરશે, આપણે ઈચ્છાને ફોલો નહીં કરીશું. બોલો કિંમત કોની છે? સાથે તો બંને જ ઉભા છીએ ને. એક સ્ટેજ ઉપર એક ચોરની સાથે 10 પોલીસ વાળાના, એ જ સ્ટેજ ઉપર એક રાજાની સાથે 10 પોલીસ વાળા. કિંમત રાજાની થાય, ચોરની ના. હા, સમજ્યા કે નહીં સમજ્યા? એ વસ્તુ છે. એટલે બધી વસ્તુ અહીંયા કહે છે કે રત્નત્રય વિષયોની આ સેવકના સમાન યોગ્ય. આ શરીરને કેવી રીતે કરવાનું? બોલે શરીરને આસક્તિ ઘટિત કરીને સેવકની સમાન. ઓહો, આ મારી શરીર અમારું સેવક છે, અમારો સ્વામી નથી. હવે વિચાર કરો, સેવક હોય અને દરેક 15-15 મિનિટમાં તમને તમારા ઘરમાં પોતા કરવા વાળો આવે ને અને તમને કહે કે મને પાણી આપો ને, પછી પાણી આપો, ઠંડો આપો ને, એવું કેવું આપો છો? પછી કે તમારે ત્યાં આમ પાણી જેટલો છે કે શરબત બરબત નથી, તો શું કહેશો? તમારો હિસાબ કિતાબ કરી લેજો, પતી ગયો. સેવકની સમાન શરીર સેવક છે. તો જે દર 2-5 મિનિટમાં જે આપણે કમાન્ડ આપે કે આ આપીએ, આ આપીએ, તો આપણે સેવક કહેવાય, તો સ્વામી થઈ ગયો. પ્રભુ પોતાના નાથ નહીં થશો તો આવા જળ તમને નચાવશે, એમ કહું છું. બરાબર? ચલો આગળ બહુ છે. કાય ક્લેશ આદિ તપ કરવો યોગ્ય છે. હવે એક ઓર ઇમ્પોર્ટન્ટ વાત જે અહીંયા કીધી છે એ હું તમને જણાવું. જો તપ કર્યા વિના, ઇમ્પોર્ટન્ટ, આ બાહ્ય તપની મુખ્યતાથી જ વાત કરી છે, આ સ્પષ્ટ કરી દઉં અત્યારે. આ બાહ્ય તપની મુખ્ય, પણ બાહ્ય તપની કઈ રીતે વેલ્યુ છે એ સમજવાની. તપ કર્યા વિના ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા ઘટતી નથી. આ આપણા માટે એક પ્રશ્ન છે કે અગર આપણે આપણી જાતને આત્મા સમજ્યું છે તો આત્માના વિરોધી જે શરીર છે એનું પોષણ કરવાનો ભાવ કેમ થાય છે? બોલો, ભારતની ભૂમિમાં તિરંગા ફરકવો જોઈએ ને. હરો ઝંડો ફરકે તો કેવી રીતે માની કે ભારતનો સપોર્ટ છે? બોલો, દમ તો ત્યારે છે કે હરા ઝંડાની ભૂમિમાં પણ તિરંગો ફરકે. અહીંયા તો ઊંધો થઈ રહ્યો છે, તિરંગાની ભૂમિમાં પણ હરો ઝંડો ફરકી રહ્યો છે.
સમજ્યા? એ બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ, એક આત્મા અને એક શરીર. બરાબર. હવે આનંદ તો ત્યારે છે કે રત્નત્રયનો રંગ શરીર ઉપર લાગે, એને કહેવાય વ્યવહાર રત્નત્રય. હરા ઝંડાની ભૂમિમાં ત્રંગો ફરકે, જેને જેને કુંદ આચાર્યદેવ કહે કે સાક્ષાત મુનિ મુદ્રા એટલે જૈન શાસન. આનંદ તો એમાં છે, પણ અહીંયા તો ઊંધો થઈ રહ્યો છે કે તિરંગાની ભૂમિમાં વિષયોનો રંગ લાગી રહ્યો છે. ઓહો, ખ્યાલમાં આવે? એટલે શરીરની લોલુપતા અહીંયા આવે ને. આહા, ઇન્દ્રિયોના તપ કરો, ઈચ્છાનો નિરોધ કરો, એ જાતે તમે વિચાર કરશો તો ઇન્દ્રિયોની લોલુપતા ઘટી જાય. અને ફરીથી તમને એટલું અઘરું નથી ભાઈ, સમજો. જે છે ને ઈચ્છા છે, અલ્ટિમેટલી છે શું? અલ્ટિમેટલી એક પ્રકારનો કશાયનો ઉદય છે, અને થોડી વાર એને તમે સપોર્ટ કરશો તો આગળ વધશે, એને સપોર્ટ કરવાનો ઘટી કરી દેશો તો એ જતી રહેશે. એક વાર પોતાના જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખો, જાતે તમને શું થશે કે આ બધા અસ્થિરતાજન્ય ભાવ, પ્રમાદજન્ય ભાવ જતા રહેશે. વેટ એન્ડ વોચ. કોઈ પણ, હું ક્લિયર કહું છું, કોઈ પણ જાતિ, આપણે બહુ ઈચ્છા થઈ ગઈ, ચલો ભાઈ નવી જગ્યા રેસ્ટોરન્ટ ખુલ્યો છે, જમવા જઈએ. બરાબર. આ એક અંદરમાં શું આવી? ઈચ્છા. ઈચ્છા ક્યાંથી આવી? શાસ્ત્ર કહે છે પૂર્વકૃત કર્મના ઉદયથી ના અનાદિના સંસ્કાર. આત્મામાં તો જ્ઞાન ઉત્પન્ન કરવાની તાકાત છે, ઈચ્છા ઉત્પન્ન કરવાની તો તાકાત જ નથી. સરળ ભાષામાં કહીએ તો કેવી રીતે ઈચ્છા થાય? કે પૂર્વના અનાદિના સંસ્કાર છે, ચોથી ગાથા. બરાબર. સાથે કર્મનો ઉદય છે, અને એના લીધે પરસન્મુક્તાની વૃત્તિ છે, અને એના કારણે પોતાના સ્વરૂપને જોતો નથી, અને જોતો નથી તો ઈચ્છા ઉત્પન્ન થાય છે. હવે શું કરવાનું? કે જે સમય ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે, જે હીટ મુવમેન્ટ છે, એ હીટ મુવમેન્ટને પીસ મુવમેન્ટ બનાવી. ફરીથી ઈચ્છાનો વધારે લાંબુ સમય નથી હોતો. હું તમને કહું છું, પ્રેક્ટિકલી તમે કરીને જો. આ પ્રેક્ટિકલ નામથી પણ બહુ સમસ્યા થઈ ગઈ છે, ખબર છે ને? આપણે સમયસાર સાંભળીએ અને પ્રેક્ટિકલના નામે પછી શું થઈએ? આ તો આપણું સમયસાર સાંભળ્યું ને, પણ પ્રેક્ટિકલ જીવનમાં આમ જોવું જોઈએ, આમ જોવું જોઈએ. પણ આવું કેવું પ્રેક્ટિકલ? સાયન્સ સાંભળો ને હોમ સાયન્સનો પ્રેક્ટિકલ કરો. અમે પ્રેક્ટિકલ કરતા હતા, બરાબર. સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ કરતા હતા. જે વિષય ભણો છો એનો જ પ્રેક્ટિકલ થાય ને. હા, તો વિષય શું મળ્યો? ભગવાન આત્મા પાંચેન્દ્રિયના વિષયોને અડતો નથી. આ થિયરી આવી. તો પ્રેક્ટિકલ કેવું હોવું જોઈએ? એનાથી અડવારૂપ કે નહીં અડવારૂપ? ઓહો, અહીં તો સિદ્ધાંત સાંભળે કે ભગવાન અનાહારી, ભગવાન આત્મા વિષયોને અડતો નથી. આ સિદ્ધાંત, થિયરી. હવે પ્રેક્ટિકલ કરવાના નામે ઊંધી વિચાર કરે. આ પ્રેક્ટિકલ નથી, પ્રમાદ છે. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે જે સાંભળ્યો એનો જ પ્રેક્ટિકલ કરે. સાયન્સ ભણ્યા છો તો પ્રેક્ટિકલ સાયન્સનો કરો, હોમ સાયન્સનો નહીં. આ પ્રેક્ટિકલ જીવનના નામે આખો પાપમય જીવન જતો રહે છે. ના ભાઈ, આવું ના ચાલે. વિચાર કરો કે જે ભગવાન આત્મા અનાહારી સ્વભાવી છે, તો ચલો થોડુંક આપણે વિચાર કરીએ કે આજે ધીમે ધીમે સહી જે અંદરમાં ઈચ્છા આવે છે ને, અનાદિના સંસ્કાર, પૂર્વગત કર્મના ઉદયને લીધે અને પર સન્મુક્તાને લીધે ઈચ્છા આવે. હવે એની સામે કોને હાજર કરો? પોતાનો જ્ઞાન સ્વભાવ. અને જ્ઞાન સ્વભાવને હાજર રાખીને જરા એકવાર વિચાર કરો, ભાઈ પૂર્વગત કર્મનો ઉદય ક્યાં છો? અને અનાદિની ઈચ્છામાં જોડાયા તો શું થશે, અને નહીં જોડાયા તો શું થશે? બહુ સિમ્પલ સો લોજિક છે કે ઈચ્છા થઈ ખાવા, પૈસા. ઈચ્છા પણ કેવું છે ને, આપણો ઉપયોગ છે, પૂંજી છે. આપણે કોઈ પણ જાતની ઈચ્છા થઈ, આપણે વાપરવાનો મન થઈ ગયો. હવે જ્યાં સુધી તમારા જેબમાં છે ત્યાં સુધી તમારો છે, વાપરી લીધું એટલે ગયો. તમે એમાં જોડાઈ ગયા એટલે પોટલા ભર કર્મ બંધાયા. પછી એ ઉદયમાં આવશે, ઉદયમાં પાછી તમને ઈચ્છા થશે, પાછી જોડાશો, પાછું ઉદયમાં. એટલે હમણાં હું પ્રવચન સાર સાંભળતો હતો, ગુરુદેવ શ્રીના પ્રવચન. એમાં એક બહુ સરસ મજાની વાત આવી. ઓહો, 71 નંબરની ગાથાની મારી વાત આવી કે પુણ્ય ફલે ને તૃષ્ણા ફાટે. જેમ જેમ જીવનો પુણ્ય ફલતો જાય, તમને આપણે સામગ્રી જે મળે છે એ પુણ્યના ઉદયથી મળે, અને જેમ જેમ મળતી જાય તેમ તેમ તૃષ્ણા ફાટે. તૃષ્ણા વધતી જાય, વધતી જાય, વધતી જાય. એના માટે ત્યાં એક સરસ એક્ઝામ્પલ આપ્યું કે જલુ નામનો જે જીવ હોય ને,
જલું, જોક, જે ગંદો, જલો શું કહેવાય, જળો, હા, એ ગંદા ખૂન ઉપર ચોંટે અને ત્યાં સુધી પીતી જાય જ્યાં સુધી એનો પેટ ફાટી ન જતો. એટલે ત્યાં વિચાર કરો કે આપણે પણ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જળોની જેમ ચોંટી ગયા છે અને આ ઇન્દ્રિયોનાથી વિષયથી વિરક્ત થવું આપણું કર્તવ્ય છે, એ પણ આપણે યાદ આવતો નથી. જો ફરીથી તમને કહું, એક પરમાત્મા છે જેમને ઈચ્છા થતી નથી, બરાબર. એક દેવ આદિ ગતિના જીવો છે જેમને ઈચ્છા થાય પણ ત્યાં કંઈ સંયમનો એમને અવસર નથી, ઈચ્છાથી વિરક્ત થઈ શકતા નથી, હે ને. અને એક પશુ છે જળો આદિ જીવ કે જે વિષયોથી હટી શકતા નથી, અને એક છે મનુષ્ય જેને ઈચ્છા નિરોધનો અવસર મળ્યો છે. ફરીથી તમને કહું, ચાર વસ્તુ. સૌથી પહેલા કોણ છે? પરમાત્મા, જેમને કોઈ પણ જાતની ઈચ્છા. બીજા બે કોણ છે? દેવગતિના દેવો અને અસંગની જીવો. દેવગતિના દેવોના જે છે એમને જે પુણ્યકૃત ઉદય મળે એનાથી દૂર થઈ શકતા નથી, અને અસંગની જીવોમાં દૂર થવાનો વિવેક નથી. પહેલામાં શક્તિ નથી, આમાં વિવેક નથી, તો એ શક્તિના અભાવને લીધે આખી જિંદગી પાંચેન્દ્રિયના વિષયોમાં પડા રહે, અને આ વિવેકના અભાવને લીધે જળોની જાટી ચોટી રહે. હવે એ વચ્ચે કોણ આવ્યું? આપણે મનુષ્ય, જેની પાસે શું અવસર છે કે ઈચ્છાને સમજે, વિષયોને સમજે અને પોતાના સ્વભાવને સમજે. અરે એ જ લાયસન્સ ઉપર તો અમને પાલકી લેવાનો અધિકાર મળ્યો હતો. બાકી દેવ અને પશુની ભાંતિ દેવો પાસે શું કહેવાય, શક્તિ નથી, પશુ પાસે વિવેક નથી, અને પરમાત્મામાં ઈચ્છા નથી, અને આપણી પાસે બધું છે. ઈચ્છા નિરોધ એ કરી શકીએ, બરાબર. ઇન્દ્રિયોની લોલુપતા ઘટાવી શકીએ. એટલા માટે અહીંયા બહુ સુંદર આગળ કહે છે, જો કે કાય ક્લેશ આદિ તપ કરવો યોગ્ય છે. ઇન્દ્રિયોની લોલુપતા ઘટતી નથી, કામ નષ્ટ થતો નથી, નિદ્રા પણ તપ વગર જીતી શકાતી નથી. બધી ઉપયોગિતા બતાવે છે. અગેન ઉપાધ્યાય નહીં સમજવું, પણ ઉપયોગી તો સમજવું ને. કયા કયા ઉપયોગ બતાવ્યા ફરીથી તમને કહું. બાહ્ય તપના, ઇન્દ્રિયોની લોલુપતા એના વગર નથી ઘટતી. બીજા નંબર, કામ એના વગર જીવાતો, કામ ભાવ જે અંદરમાં છે એ તપ વગર જીવી શકાતો નથી. નિદ્રા જીવી શકાતી નથી, જીતી શકાતી નથી. નેક્સ્ટ, એક બહુ ઇમ્પોર્ટન્ટ, તપ કર્યા વગર શરીરનો સુખિયા સ્વભાવ મળતો નથી. બરાબર ખ્યાલમાં આવે? લગાતાર કમ્ફર્ટ ઝોન એટલું બધું થઈ ગયું છે કે એ કંઈ પણ આપને ના મળે તો ગમતું નથી. એક અંતિમ વાત તમને કહું, બહુ આનંદિત, બધા બહેનો ઉત્તર આપજો. કે દૂધને ગરમી હોય ને, ગરમી હોય ત્યારે આપણે, ગરમીમાં ટેમ્પરેચર કેટલું હોય? 45 ડિગ્રી સમથિંગ. તો આપણે એ દૂધ બગડે નહીં, 45 ડિગ્રીમાં બગડે નહીં, એના માટે આપણે શું કરીએ છીએ? એને ફ્રીજમાં ક્યારે મૂકો? પહેલા 100 ડિગ્રીમાં બોઇલ કરીએ. મારો પ્રશ્ન એ છે કે જે 45 ડિગ્રીમાં બગડી જાય એને 100 ડિગ્રીમાં ગરમ કેમ કરો છો? બગાડવા માટે કે નહીં બગડે એના માટે? જે 45 ડિગ્રીમાં બગડી જતો હોય એને અમે જાણી જોઈને 100 ડિગ્રી આપી દઈએ કે હવે જા, તારો કંઈ નહીં થાય. સેમ વસ્તુ અહીંયા છે. કર્મ ઉદય લાચાર છે. તમે એમાં જોડાઓ નહીં, શરીરમાં રાગ કરો નહીં, તો કર્મ કરશે તો શું કરશે? એ કોઈ આત્માને જાતે તો દુઃખી, આત્માને ચોંટી શકતો તો નથી. તમે વિચાર કરો, પર સાથે આપણી કોઈ ઈચ્છા ના હોય, અપનત્વ ના હોય, રાગ ના હોય, ધનને આપણે આપણું ગણતા ના હોય, શરીરને આપણે આપણું ગણતા ના હોય, હવે કર્મ તમારા આજુબાજુ ફરશે કે એને દુઃખી કરવું છે, પણ ભલા માણસ થતો જ નથી. શું કરીએ? કેમ કે અમે તો કોઈનો કર્મથી કોઈને પૈસા લઈ લઈએ તો કે પૈસા મારો છે જ નહીં. અમે એમ કઈ એને રોગ આપી દઈએ તો કે આ તો શરીર મારો છે જ નહીં. સંયોગ વિયોગ આપીએ તો કે તે સહેજ જ્ઞાનનો જ્ઞેય છે. તો જ્ઞાનીના આગળ કર્મ સરેન્ડર કરી દે છે. કરે તો કરે શું? કઈ રીતે બગાડ કરી શકશે તમારો? તો આ તપ શું છે કે આગળ કર્મ તમને 45 ડિગ્રીની ટોર્ચર આપશે,
તમે તમારા સ્વરૂપથી ફાટો નહીં, એટલા માટે પહેલે જ અમે 100 ડિગ્રીનો સ્વીકાર કરી લીધો છે. હવે જાઓ, તમારે શું કરવું એ કરી લો. હું પ્યાસ આદિ બધું આવશે, અમને આવડે છે, કઈ વાંધો નથી અમને. સંયોગ જાય તો જાય, આય તો આય, એમાં મારો શું થાય છે? આવું નિર્ણય જે જ્ઞાનીને છે ને, એના માટે તપ કરવું જોઈએ. જો હે ને, શરીરને વશ કરવામાં નહીં આવે, એટલા માટે શ્રેષ્ઠ તપ કરવો યોગ્ય છે. આમાં છેલ્લી એક પંક્તિ છે કે ત્રિધાતુ વિપરીત ના હોય એવો તપ કરવો ઉચિત છે. એટલે કહેવાનું તાત્પર્ય છેલ્લે પંક્તિમાં કીધું કે ભાઈ અમે આગમની આજ્ઞા અનુસાર તપ કરવું છે અને શરીરને ઠિકાને પાડવા માટે શરીર તપ કરવું છે. શરીરનો બગાડ કરવા માટે નહીં. એવો તપ કરે કે 10-10 દિવસ સુધી આમ બોટલ લગાડે, લોકોને આમ થઈ જાય કે ભાઈ હવે બોટલ લાગે, ના 10 તો કરવા છે, આમ છે. પણ એવું નથી. ત્રિદોષનો બગાડ ના થાય ત્યાં સુધી. એટલે 1-2 તપથી કંઈ થતું નથી. તમે જાતે કરીને જો. વિકીભાઈ અમારા સામે બેસેલા છે, બહુ મસ્ત છે, આનંદમાં છે. એટલે આ પ્રૂફ છે કે અગર જો તમે કંઈક છોડશો તો તમારું બગાડ નહીં થાય, અને પકડશો તો બગાડ થવાનો નથી. બસ એક વાર વાત ભાઈ બધાને કેવું છે કે તપ સંયમ સાથે શોભે છે. શું કીધું? સંયમ પરમાનન્ટ હોય, તપ ક્યારે ક્યારે. જો 355 દિવસ સંયમ કરે એનો 10 દિવસનો તપ શોભે. જો 355 દિવસ અસંયમમાં કાઢે એનો 10, આમ વિચાર, કપડા પહેરેલા ના હોય અને ટાઈ પહેરો તો કેવું લાગે? સંયમ તપ કપડાની ભાતી છે અને તપ એની ટાઈ છે, હેડ છે. એટલે જગતમાં જ્યારે હું જોઉં છું ને ત્યારે મને બહુ દુઃખ થાય. તપકુમારજી મને મળ્યા, બહુ હેરાન થયા. બોલે બડી સમસ્યા છે. જે લોકો તપને સમજે છે એ તપ કરતા નથી, અને જે નથી સમજતા એ ફોટો પડાઈને તપ કરે. બરાબર ખ્યાલમાં આવે છે ને? એટલે સંયમમાં રહો, અને સંયમની ઉચ્ચતા એ તપમાં છે. 10 દિવસની સાચી પ્રભાવના એ છે, બધા લોકો કે ભાઈ અંદરમાં કોઈ ન કોઈ ઈચ્છાનો નિરોધ થાય એવો સંકલ્પ કરવાનો. મન થશે પ્રમાદી થવાનું, મન થશે સવારે વ્યાખ્યાનમાં કેમ જઈએ, મન થશે બહાર જમવા જઈએ, મન થશે ફરવા જઈએ, મન થશે પરિગ્રહ ભેગો કરીએ, પણ એ મનની સાંભળવાનું બંધ કરો. કેમ કે મન આપણી વાત નથી કહેતો. એ જે કહી રહ્યો છે એને કર્મ કેવડાવી રહ્યા છે, અનાદિના સંસ્કાર કેવડાવી રહ્યા છે, પર સન્મુખ બુદ્ધિ કેવડાવી રહી છે. એટલે મનનો સાંભળવાનું બંધ કરો અને પરમાત્માની આજ્ઞાને માથે રાખો. અને પરમાત્મા એમ કહે છે ગુરુદેવના રૂપે, ઓહો બધા ભગવાન છો ને બધા ભગવાન. ઓ એ જીવ પોતાના અંદરના પ્રમાદ, વિકાર અને અસ્થિરતાને કાઢીને બરાબર શરીર સંબંધી સંયોગ આદિ બધાને વ્યવસ્થિત રૂપે જોઈને પરમાત્મા બનવાના રાસ્તે આગળ ચાલીએ. એ જ મંગલ ભાવના સાથે હું વિરામ લઉં છું. આવા સરસ પ્રસંગમાં બધા આવ્યા. વિક્કીભાઈને પણ અનુમોદના છે, અને બાકી બધા પણ જે અહીંયા આવ્યા. આપણે ત્યાં પારણા વારણા તો બહુ પછીની વસ્તુ છે, પણ એ લાભ ખરી લેવાનું છે. તો આ છે કે ભાઈ ઈચ્છાનો નિરોધ કરવું અને આત્મામાં લીનતા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે. માં જીનવાણી એટલા માટે છે.